પણ કહીએ છીએ, જેને આપણે ઓસ્ટ્રિયન વિચારધારા પણ ઓળખીએ છીએ અને ઘણા બધા અલગ અલગ નામોથી આપણે ઓળખીએ છીએ. તો એ લોકોએ સીમાંત પૃથક્કરણ સમજાવી અને આપણને ખબર છે તે પ્રમાણે કે વ્યક્તિલક્ષી સૂક્ષ્મલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિનો પ્રારંભ કર્યો અને એના પર આધારિત સૂક્ષ્મલક્ષી એકમલક્ષી કે જેને આપણે માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ એની શરૂઆત કરી. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે સીમાંતવાદી વિચારકો જે છે એમણે અર્થશાસ્ત્રમાં એક ક્રાંતિ કરી છે. એટલે આપણે એમ કહીએ કે સીમાંતવાદી જે વિચારકો છે એ પ્રશિષ્ટ આર્થિક વિચારકો અને આધુનિક જે વિચારધારા છે, અર્વાચીન જે વિચારકો છે, એ બે વચ્ચેને સાંકળતી ખૂબ મહત્વની કડી છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાંના સૌથી પહેલા જે વિચારક આપણે જોઈ ગયા તે પ્રમાણે ગોસેન છે, જર્મનીનો આર્થિક વિચારક હતો. સર્વપ્રથમ આપણે એમ કહીએ કે 1854માં એમનું જે પુસ્તક હતું એમાં એમણે સીમાંત ઉપયોગિતાનો સિદ્ધાંત સર્વપ્રથમ મૂકેલો હતો અને એમણે વપરાશના જે નિયમો આપેલા હતા એમાં ગણિતની પદ્ધતિનો સર્વપ્રથમ વાર ખૂબ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરેલો આપણને જોવા મળે છે. અને તે વખતે એમણે સર્વપ્રથમ એવું કીધેલું હતું કે વસ્તુનો ઉપભોગ કે વપરાશ લેવાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ એ વસ્તુના ક્રમિક એકમ દીઠ વપરાશથી જે સંતોષ છે, સમાધાન છે, એ ઘટતું જાય છે. એટલે વસ્તુમાં જે સંતોષ છે એ આપવાની જે શક્તિ કે યોગ્યતા છે તે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે એવું એમણે તે વખતે કીધું હતું. કોઈ પણ વસ્તુનું નિર્માણમાં માનવનો શ્રમ કેટલો ખર્ચાયેલો છે એ બહુ અગત્યનું નથી. પહેલા તો એ વસ્તુ જે છે એની આવશ્યકતા કે જરૂરિયાત છે કે કેમ અને એ જરૂરિયાતની તીવ્રતા કેટલી છે એ તીવ્રતાના આધારે વ્યક્તિ જે છે એ વસ્તુ લેવા નીકળતો હોય છે. આપણે ઘણી વસ્તુ એવી જોઈએ છે કે એ ઘણી ખર્ચાળ હોય, એનો ઉત્પાદન ખર્ચ ખૂબ હોય, માનવ શ્રમ ઘણો બધો વપરાયેલો હોય, પણ જો આપણે એમ કહીએ કે વ્યક્તિની જરૂરિયાતને જો સંતોષતી ન હોય તો એનું મૂલ્ય જે નિર્ધારિત થાય છે તે ખૂબ ઓછું નક્કી થાય છે. એટલે આપણે એમ કહીએ કે ગોસેન જે છે એમણે ખૂબ સરસ કીધું કે મૂલ્ય નિર્ધારણનો જે સિદ્ધાંત છે એ મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં સૌ પ્રથમ વાર માંગનો વિચાર થવો જોઈએ. વસ્તુની જરૂરિયાત જે છે એનું રૂપાંતર માંગમાં કેવી રીતે થાય છે અને એ વસ્તુની માંગની તીવ્રતા શેના પર આધારિત છે, વસ્તુની જરૂરિયાતની તીવ્રતા કઈ રીતે નક્કી થઈ શકે છે અને વસ્તુનું જે મૂલ્ય છે એમાં વસ્તુની જરૂરિયાતની તીવ્રતા શો ભાગ ભજવે છે, આવા વિચાર એ ગોસેને આપેલા હતા. એની સમજૂતી ખૂબ સરસ મજાની આપેલી હતી અને તત્કાલીન સમયમાં આપણે જોયું તે પ્રમાણે કે ગોસેનની સાથે સાથે બીજા એક વિચારક પણ હતા જર્મનીના વોન થ્યુનેન. એમણે પણ આવો જ કંઈક અભિપ્રાય વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં જે આત્મલક્ષી બાબત છે, સંતોષ છે, દૃષ્ટિગુણ છે, જરૂરિયાત વસ્તુની જે જરૂરિયાત સંતોષવાની જે ગુણ છે એને ધ્યાનમાં રાખીને વિચારો પ્રદર્શિત કરેલા હતા. અને તે જ સમયે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ઓગસ્ટનાઇન કુર્નોટે પણ આપણે એમ કહીએ કે આવા તો આપણે એમ કહીએ કે ગોસેન અને આ જે કીધું હતું એમ કે વોન થ્યુનેન છે કે ઓગસ્ટનાઇન કુર્નોટ છે
કે એમણે સીમાંત વિશ્લેષણનો ઉપયોગ આપણને કરેલો જોવા મળે છે. ઓકે, ઘણી ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી ગયા છે. ત્યાર પછી જે આપણા વિચારક છે એ છે જેવોન્સ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ જે છે તે જેવોન્સનો ફોટો છે, સ્ક્રીન પર તમને દેખાય છે તે, જેને આપણે કહીએ છીએ ઇંગ્લેન્ડના, બરાબર, ઇંગ્લેન્ડના પ્રથમ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. જેવોન્સ કેવા છે? નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો જે આખો વિચારધારાનો યુગ થઈ ગયો, એમાં જો ખાસ કરીને આપણે જો થોડુંક માઇક્રો લેવલ તો આપણે એમ કહીએ કે જેવોન્સ છે એ જેવોન્સ એ ઇંગ્લેન્ડના પ્રથમ, જેને આપણે કહીએ ને કે પહેલા નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં, કારણ કે પેલા કોઈ ગોસેન કુર્નોટ જાણીએ છીએ જર્મની ના હતા, એટલે એમણે જે વિચારો આપેલા તે જર્મન ભાષામાં હતા. એ જ રીતે ઓગસ્ટીન કુર્નોટ કે જે ફ્રાન્સના હતા, એટલે ફ્રેન્ચ ભાષામાં આપેલા હતા. વોન થ્યુનેન તે કે જર્મન ભાષામાં આપેલા હતા. જેને આપણે અંગ્રેજી ભાષામાં, જેને આપણે માર્જિનલ યુટિલિટી કહીએ છીએ, સીમાવર્તી સીમાંત ઉપયોગિતા કહીએ છીએ, એ સીમાંત ઉપયોગિતાનો ખ્યાલનો સર્વપ્રથમ જો પરિચય કોઈ આપેલો હોય તો એ આપણને જેવોન્સે આપેલો છે. અને આપણને આ વિચારો, જે સીમાવર્તી ઉપયોગિતા, માર્જિનલ યુટિલિટી, અંગ્રેજીમાં સર્વપ્રથમ આપણને જેવોન્સના વિચારોમાં જોવા મળે છે. જેવોન્સની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગોસેનનું જે પુસ્તક હતું, આપણે ગયા પીરિયડમાં એ ગોસેનના પુસ્તક વિશે પણ આપણે ચર્ચા કરી ગયા કે એમણે 1854માં એમનું પુસ્તક લખેલું હતું, ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ ઓફ એક્સચેન્જ અમોંગ મેન્સ. 1854માં બહાર પાડેલું હતું. પણ જેવોન્સે ત્યાર પછી એનું આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ધ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, જે ઓરિજિનલ એની પ્રત છે તે 1871માં પબ્લિશ કરેલી હતી. તો તમે વિચાર કરો કે ગોસેન જેવા જ વિચારો, ગોસેનના જે વિચારો છે તત્સમ વિચારો, તેના જેવા જ વિચારો આપણને જેવોન્સના જોવા મળે છે. પણ ગોસેને મેં કીધું તેમ કે 1854માં એમનું પુસ્તક લખેલું હતું જર્મન ભાષામાં, અને જેવોન્સની મદદથી જ એનું પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું. પણ 1871માં પબ્લિશ કરેલું હતું. એના પુસ્તકનું નામ હતું ધ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. આપણી બુક્સમાં ખાલી એનું પોલિટિકલ ઇકોનોમી એવું શબ્દ પ્રયોગ કરેલો છે. ઓકે, તમે આ સ્ક્રીન પર એના પુસ્તકનું એમણે જે લખેલું છે એ પુસ્તકનું ફ્રન્ટ પેજ જોઈ શકો છો. તમે જોઈ શકો છો, બાય વિલિયમ સ્ટેનલી જેવોન્સ. એ અસલ ઓરિજિનલ પુસ્તક છે આવ્યા, કે જે એમણે મેં કીધું તેમ કે 1871માં લખેલું હતું. ગોસેનનું પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યાર પછી ઘણા બધા વર્ષો પછી જેવોન્સે એક પોતાની રીતે એક ઇન્ડિપેન્ડન્ટ, જેને આપણે વિચારધારા કહીએ ને, કે જેમાં માનસશાસ્ત્રીય વિચારો એ વધારે હોય એવી વિચારધારા કે જે ઓસ્ટ્રિયન વિચારકોને મળતી આવતી હતી. ઓસ્ટ્રિયા એક કન્ટ્રી છે, એના ઘણા બધા વિચારકો છે, કાર્લ મેન્જર છે, બોમ્બાવર્ક છે, આ બધા જે વિચારકો છે એને મળતી આવતી વિચારધારા ઇંગ્લેન્ડમાં એ જેવોન્સે વિકસાવેલી આપણને જોવા મળે છે. કે જેમાં આપણે એમ કહીએ કે ખાસ કરીને કરેલો છે, ગણિત શાસ્ત્રનો ઉપયોગ કરેલો જ છે, પણ સાથે સાથે સાયકોલોજીનો પણ ઉપયોગ કરેલો છે, જેને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. તો ઓસ્ટ્રિયન જે પરિપાટી છે તે મોટે ભાગે માનસશાસ્ત્ર પર આર્થિક વિચારસરણી આપનારી વિચારધારા છે. તો આપણે એમ કહી શકીએ કે જેવોન્સ એ બંને, એક બાજુ એમણે ગણિતની પણ મદદ લીધેલી છે પોતાના વિચારોની પ્રસ્તુતિ માટે, અને સાથે સાથે માનસશાસ્ત્રના કેટલાક ખ્યાલો પણ એ ઉપયોગ કરેલા છે. એટલે આપણે એમ કહીએ કે ઓસ્ટ્રિયન વિચારધારા અને જેને આપણે ગણિતબદ્ધ વિચારધારા કહીએ છીએ,
ગણિતની પદ્ધતિનો ઉપયોગ કરનારી જે વિચારધારા છે, આ બંને વચ્ચેનું ખૂબ સરસ મજાનું સંકલન આપણને જેવન્સમાં જોવા મળે છે. આપણે જેવન્સમાં એ જોવા મળે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે જેવન્સની જે ખૂબી આપણને ખાસ દેખાય છે તે એ ખૂબી છે એની કે આગળના જે વિચારકો છે, જેવન્સ પહેલાના જે વિચારકો છે, એમના જે આપણે એમ કહીએ ને કે જે ઉપયોગિતા અંગે સીમાંત પૃથક્કરણ બાબતે જે કંઈ પણ અપૂર્ણ વિચારો છે એને એક તો પહેલા પૂર્ણ કરવાનું શ્રેય આને જાય છે, જેવન્સને. બીજું જે ઉપયોગિતાનું વિશ્લેષણ છે તેને ખૂબ સરસ રીતે ડિટેલમાં, ડીપમાં એનો ઉપયોગ કરી અને વસ્તુનું મૂલ્ય નિર્ધારણ, વસ્તુનું વિનિમય અને ઉત્પાદનના સાધનો વચ્ચેની વહેંચણી, આ ત્રણેય ક્ષેત્રને એણે પોતાના વિચારોમાં, પોતાની આર્થિક વિચારધારામાં આવરી લીધેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત હોય કે વિનિમય અંગેની વિચારધારા હોય કે વહેંચણી અંગેના વિચારો હોય, એમાં સીમાંત વિશ્લેષણનો ઉપયોગ કરનાર ખૂબ આબેહૂબ, જેને આપણે પ્રારંભિક કે સ્થાપક અર્થશાસ્ત્રીઓ કહીએ, એમાં આપણે જેવન્સનો સમાવેશ કરીએ તો ખોટું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુનું જે મૂલ્ય છે એ એના દૃષ્ટિગુણ, એની ઉપયોગિતા ઉપર આધારિત હોય છે. આવો જેને આપણે અંગ્રેજીમાં નવો વિચાર કહીએ છીએ, સૌ પ્રથમ એમણે મૂકેલો છે. તો આ જે વિચારધારા જે મૂકી છે કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ એ વસ્તુની ઉપયોગિતા જે છે, વસ્તુની અંદર જે જરૂરિયાત સંતોષવાનો જે દૃષ્ટિગુણ છે એના ઉપર આધારિત છે, આવી જે વિચારધારા છે, તો આપણે એમ કહી શકીએ કે વિચારધારા એ ઓગસ્ટાઇન, કુર્નોટ, ગોસેન અને થ્યુનેનની જે વિચારધારા છે તેનું અનુસરણ કરેલું હોય એવું આપણે કહી શકીએ. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પણ દૃષ્ટિગુણના ખ્યાલની સમજૂતી જે તે વખતે આપેલી છે. કારણ કે એડમ સ્મિથ આપણે કહીએ છીએ કે એડમ સ્મિથે વસ્તુની અંદર જે ઉપયોગિતા છે, દૃષ્ટિગુણ છે, એ વસ્તુનો એક બહુ મહત્વનો ભાગ છે એવું માનતા હતા. એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણે એમ કહીએ કે વિનિમય મૂલ્ય, કે જેને આપણે બજાર મૂલ્ય કહીએ છીએ, એની સાથે ઉપયોગ મૂલ્યના ખ્યાલનો પણ તેઓએ નિર્દેશ કરેલો છે. પણ આપણે એમ કહીએ કે ઉપયોગ મૂલ્ય, કે જેને આપણે દૃષ્ટિગુણ પર ઉપયોગિતા, ઉપભોગ્યતા પર આધારિત જે મૂલ્ય છે એનો વિચાર પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ કરેલો નથી. એટલે આપણે વસ્તુનો એક આવશ્યક ભાગ તરીકે દૃષ્ટિગુણ ઉપયોગી છે, પણ મૂલ્ય નિર્ધારણમાં દૃષ્ટિગુણનો શું ફાળો છે એની ચર્ચા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કરેલી નથી. એટલે આપણે એમ કહીએ કે વસ્તુનો જે ઉપયોગ મૂલ્ય છે, ઉપયોગ મૂલ્યનો વિનિમય મૂલ્યને સમજાવવા માટે પ્રશિષ્ટોએ ઉપયોગ કરેલો નથી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકોએ જે મૂલ્યના સિદ્ધાંતો આપેલા હતા, મૂલ્યની જે વિચારધારા આપેલી હતી, એ વિચારધારામાં વ્યક્તિના જે મનોવલણો છે એ મનોવલણોથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હંમેશા અળગા રહ્યા છે, દૂર રહ્યા છે, એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે પ્રશિષ્ટોનું જે આખું મૂલ્યલક્ષી જે વિવેચન હતું, એનું જે વિશ્લેષણ હતું, તે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુલક્ષી હતું, આત્મલક્ષી ન હતું. પણ આજે મેં કીધું તેમ કે ગોસેન છે, કુર્નોટ છે, થ્યુનેન છે, ઇવન જેવન્સ છે, એમણે પ્રશિષ્ટ જે વિચારધારા હતી છે, વિચારધારા જે હતી એને એક નવો ઓપ આપ્યો, નવો ઢોળ ચડાવ્યો, અને જે મૂલ્યનો સિદ્ધાંત છે તે વસ્તુલક્ષી હતો તેની જગ્યાએ વ્યક્તિલક્ષી બનાવ્યો, આત્મલક્ષી બનાવ્યો. અને વ્યક્તિના જે મનોવ્યાપારો છે, મનોવલણો છે,
એને અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્વનું સ્થાન એ આપણને નવપ્રશિષ્ટ અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જેવોન્સની વિચારધારામાં જોવા મળે છે. તો જો આપણે જેવોન્સનો કહીએ કે જીવન પરિચય જોઈએ તો આપણને ખબર છે કે જેવોન્સ એ ખાસ કરીને ઇંગ્લેન્ડના વિચારક હતા. એમનો જન્મ આપણને ખબર છે કે 1835માં ઇંગ્લેન્ડનું જે લિવરપુલ છે એ લિવરપુલમાં થયેલો હતો. અને લિવરપુલ આપણે જાણીએ છીએ તે વખતે કે ઇન્ડસ્ટ્રીયલ હબ હતું. ઔદ્યોગિક રીતે ઔદ્યોગિક વિકાસ ઉદ્યોગો એ લિવરપુલમાં ખૂબ હતા તે વખતે. એમણે આપણે એમ કહીએ કે જેવોન્સે લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી એમની નિમણૂક ઓસ્ટ્રેલિયામાં સોનાની ટંકશાળ, એટલે આપણે એમ કહીએ કે સોનાની જેને આપણે કહીએ ખાણ, અને એમાંથી જે સિક્કાઓ છે કે સોનાની જે એની જે ટંકશાળ હતી, ટંકશાળમાં એમણે નોકરી કરી. 5 વર્ષ સુધી એમણે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરી અને 5 વર્ષની ઓસ્ટ્રેલિયામાં નોકરી કર્યા બાદ એવો ઇંગ્લેન્ડ પાછા ફર્યા. અને જેને આપણે કહીએ ને કે માન્ચેસ્ટરની જે ઓવન્સ કોલેજ છે એ ઓવેન્સ કોલેજમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. અને કેટલીક આપણે એમ કહીએ કે અન્ય વિદ્યાપીઠોમાં પણ તે વખતે એમણે પોતાની જે અધ્યાપનનું કાર્ય હતું તે આપણને કરેલું જોવા મળે છે. ભવિષ્યમાં એમણે તે વખતે ખૂબ નાની ઉંમર આપણે એમ કહીએ કે ભવિષ્યમાં કોલસાની અછત સર્જાશે એના ઉપર એમણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરેલી છે. કારણ કે કોલસો જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી સાધન સંપત્તિ છે, જમીનમાંથી નીકળે છે. તો એણે તે વખતે ખૂબ નાની ઉંમરે એમનો અભ્યાસ કરી અને ભવિષ્યમાં કોલસાની અછત સર્જાશે એના પર ખૂબ ઊંડું વિવેચન એમણે કરેલું જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે ખાસ કરીને વ્યાપાર ચક્ર કે અર્થતંત્રમાં આર્થિક જે પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિમાં કેમ ચઢાવ ઉતાર આવે છે એને સમજાવવા માટે પણ ખૂબ એમણે સિદ્ધાંતની રચના કરેલી છે. એમનો આર્થિક અભ્યાસ ખૂબ ઊંડો છે વ્યાપાર ચક્ર વિશેનો. એમને આપણને ખબર છે તે પ્રમાણે કે પુસ્તકો વાંચવાનો અને ભેગા કરવાનો ખૂબ શોખ એમને હતો. અને જેવન્સને લીધે જ આપણે એમ કહીએ કે ગોસેન જેવા વિદ્વાન જે આપણે કહીએ કે વિચારક હતા તેના વિચારો જગત સમક્ષ આવેલા છે. કે આપણે આગળ પણ ગયા પીરિયડમાં પણ જોઈ ગયા. 1860માં તમે વિચાર કરો કે 1835માં એમનો જન્મ અને 1860માં એમણે એક એસે લખેલો હતો, નિબંધ લખેલો હતો. હવે આ નિબંધ એટલે કેવો નિબંધ? આપણે જે સ્કૂલોમાં ભણી ગયા ને નિબંધ છે એવો નિબંધ નહીં, પણ આ નિબંધ કેવો જેને આપણે રિસર્ચ થીસીસ કહીએ. એ થીસીસ કહીએ એટલો મહાનિબંધ જેને આપણે પ્રબંધ કહીએ છીએ એ એમણે લખેલો હતો. અને એના પુસ્તકનું નામ હતું બ્રીફ એકાઉન્ટ ઓફ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. 1860માં એમણે જે નિબંધ લખેલો હતો એ કયો હતો તો કે બ્રીફ એકાઉન્ટ ઓફ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. એટલે રાજકીય અર્થતંત્રના ગાણિતિક સિદ્ધાંતો અંગેનું ટૂંકું એકાઉન્ટ. આ રીતનું એનું ગુજરાતી ભાષાંતર આપણે કરી શકીએ છીએ.
તો આ આર્ટિકલ એમણે 22 વર્ષની ઉંમરે, આટલી નાની ઉંમરે લખેલો જોવા મળે છે. ત્યાર પછી એનો જે બીજો મેં કીધું તેમ કે નિબંધ હતો ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિક કોમર્શિયલ ફ્લિક્ચ્યુએશન્સ વિથ 5 ડાયાગ્રામ્સ, એટલે 5 આલેખની મદદથી, અને આપણે ગુજરાતી જો એ કરવું હોય એનું અનુકરણ, આપણે ભાષાંતર, તો આપણે એ રીતે કરી શકીએ કે ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિક કોમર્શિયલ ફ્લિક્ચ્યુએશન્સ વિથ 5 ડાયાગ્રામ, 5 આલેખની મદદથી વાણિજ્યિક જે ચઢાવ ઉતાર છે, ફ્લિક્ચ્યુએશન એટલે ચઢાવ ઉતાર જેને આપણે કહીએ છીએ, પીરિયોડિક એટલે સામાયિક વ્યાપારિક જે ચઢાવ ઉતાર છે, એટલે જેને આપણે તેજી મંદી કહીએ છીએ, એના વિશેનો અભ્યાસ. એટલે આપણે કહીએ કે આ બીજો નિબંધ પણ એમણે બહુ ટૂંકા ગાળામાં લખેલો હતો, નાની ઉંમરે લખેલો હતો. એટલે એમની જે વ્યાપાર ચક્ર એટલે કે તેજી મંદી, વાણિજ્યિક જે અર્થતંત્રમાં વ્યાપાર વાણિજ્યિક જે ફેરફારો થાય છે એની પણ ખૂબ ઊંડી તપાસ, ઊંડું સંશોધન એમણે કરેલું જોવા મળે છે. 1871માં આપણે જોઈએ છે તે પ્રમાણે કે એનું જે પ્રખ્યાત પુસ્તક હતું, જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે થિયરી ઓફ, જેને આપણે શું કહીએ છીએ, થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. એ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી એમણે 1871માં પબ્લિશ કર્યું. એટલે તમને એમસીક્યુમાં પૂછે બાળકો કે પહેલાં તો એમસીક્યુ એ રીતનો પૂછે તમને કે એમણે પહેલો નિબંધ કઈ સાલમાં લખેલો હતો, તો સાલ આપણને ખબર હોવી જોઈએ, 1860માં. પછી તમને નિબંધનું શીર્ષક પણ પૂછે, તો આપણને ખબર હોવી જોઈએ કે જેવન્સે 1860માં લખેલા નિબંધનું શીર્ષક નીચે પૈકી કયું છે, તો આપણે તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે બ્રીફ એકાઉન્ટ ઓફ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. પછી બીજો એમસીક્યુ એ પણ નીકળે કે બીજો નિબંધ જેવન્સે કયો લખેલો હતો, તો કે ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિક કોમર્શિયલ ફ્લિક્ચ્યુએશન વિથ 5 ડાયાગ્રામ્સ. આ હતો. એમણે જેવન્સે કયું પુસ્તક લખેલું હતું, કઈ સાલમાં લખેલું હતું, તો તરત આપણને સ્ટ્રાઇક જવી જોઈએ. 1871માં એમનું જે વિખ્યાત પુસ્તક છે થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી એ પબ્લિશ કરેલું હતું. એટલે આ પુસ્તકમાં આપણને ખબર છે તે પ્રમાણે કે જેવન્સના જે દૃષ્ટિગુણ વિષયક જે વિચારો છે એ વિચારો આપણને આ પુસ્તકમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેવન્સે ગોસેનનું પુસ્તક વાંચેલું ન હોવા છતાં, જેવન્સના જે વિચારો છે તે મૌલિક રીતે છે, છતાં પણ આપણે એમ કહીએ કે ગોસેનને મળતા ખૂબ વિચારો આવે છે. અને જેવન્સના જે પાછળના વર્ષો છે એમના જિંદગીના, 1882માં એમનું મૃત્યુ થયેલું હતું, પણ તમે વિચાર કરો કે 1835માં જન્મ અને 1882માં મૃત્યુ, એટલે ખૂબ નાની ઉંમરે, આપણે એમ કહીએ ને કે ખૂબ નાની ઉંમરે એમનું દેહાવસાન થયેલું હતું. પણ એના પાછળના જે વર્ષો છે એમાં મોટે ભાગે એમણે વ્યાપાર ચક્રના સંશોધન પર ગાળેલા છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે જેવન્સે ખૂબ સરસ, આપણે જેને આંકડાશાસ્ત્રનો સિદ્ધાંત કહીએ છીએ, આપણે સેમ 3માં ભણી ગયા નાણું અને બેન્કિંગમાં, સૂચકાંકનો સિદ્ધાંત, ભાવ સૂચકાંકનો સિદ્ધાંત, આંકડાશાસ્ત્રનો, ગણિતશાસ્ત્રનો આપણે એમ કહીએ કે એમાં ઉપયોગ છે, એવા સૂચકાંકના સિદ્ધાંતની પણ વિભાવના અને સમજૂતી એ આપણને જેવન્સે આપેલી છે. એટલે આપણે ગયા સેમમાં જોઈ ગયા કે સૂચકાંક બહુ એનો આંકનો ઉપયોગ ઘણા બધા વર્ષો પહેલાં થતો હતો. સર્વપ્રથમ બિશપ ફ્લીટવુડે આપેલો હતો. ત્યાર પછી આપણે ઘણા બધા અર્થશાસ્ત્રીઓના નામ પણ લખેલા હતા, અને એમાં જેવન્સનું પણ નામ હતું કે સૂચકાંક અંગેની જે સિદ્ધાંત આપેલો છે તેમાં જેવન્સનો પણ સમાવેશ થાય છે. તો આપણે એમ કહીએ કે સૂચકાંકનો સિદ્ધાંત, ભાવ સૂચકાંકનો સિદ્ધાંત, અને જેને આપણે થિયરી ઓફ પ્રોબાબિલિટી કહીએ છીએ, સંભાવનાનો સિદ્ધાંત, જે આંકડાશાસ્ત્રનો ખૂબ મહત્વનો સિદ્ધાંત છે, એમને વિકસાવવામાં પણ
જેવન્સનો અદ્વિતીય ફાળો છે એમ કહીએ તો ખોટું નથી. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેવન્સ જે છે તે ઉચ્ચ કોટીનો વિચારક હતા, ઉચ્ચ કોટીના અર્થશાસ્ત્રી હતા અને એનું જે વિશ્લેષણ હતું, આર્થિક વિશ્લેષણ, એની જે પદ્ધતિ હતી, એની જે રજૂઆત હતી તે ખૂબ જ પદ્ધતિસરની હતી. એનું મોટામાં મોટું જમા પાસું હતું. અને તે વખતે એમણે એવું પણ કીધેલું હતું કે ભાઈ જો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રને જો આપણે પૂર્ણ શાસ્ત્ર એટલે પૂર્ણ વિજ્ઞાનની જો કક્ષામાં મૂકવું હોય તો આપણે એમ કહીએ કે બને તેટલો વધારેમાં વધારે ઉપયોગ એ ગણિતનો થવો જોઈએ, ગણિત પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. તો જ આપણે એને જેને આપણે ફૂલ સાયન્સ કહીએ, પ્યોર સાયન્સ કહીએ, એક્ઝેક્ટ સાયન્સ કહીએ, એની કક્ષામાં અર્થશાસ્ત્રને મૂકી શકાય. તો અહીંયા તમને જો આપણે કહીએ કે જેવન્સની જે આપણે કહીએ કે ખૂબી એ છે કે એક બાજુ એના વિચારો માનસશાસ્ત્રને ધ્યાનમાં રાખીને પણ આપેલા છે અને બીજી બાજુ એની જે ખૂબી આપણને દેખાય છે કે એમના વિચારોમાં આપણે ગણિત શાસ્ત્રનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે. ગણિતનો ઉપયોગ જો અર્થશાસ્ત્રમાં વધે તો એની સ્વીકાર્યતામાં વધારો થાય, એને આપણે અર્થશાસ્ત્રને પૂર્ણ શાસ્ત્ર તરીકે મૂકી શકીએ છીએ. તો આવું આપણને જેવન્સ કહે છે. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે જેવન્સ બહુ ઊંચી કોટીના એ વિચારક હતા. અર્થશાસ્ત્રનો સંબંધ ખાસ કરીને એવું પણ કહેતા હતા કે અર્થશાસ્ત્રનો સંબંધ ઉપયોગિતા અને બિનઉપયોગિતા સાથે છે, યુટિલિટી એન્ડ ડિસયુટિલિટી સાથે પણ છે અને બંનેની સાથે છે. જો ઉપયોગિતા અને બિનઉપયોગિતા, જેવન્સ આપણને એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્રનો સંબંધ ઉપયોગિતા અને બિનઉપયોગિતા બંને સાથે છે, એટલા માટે એને ગણતરી કરવા માટે ગણિત પદ્ધતિનો ઉપયોગ ચોક્કસ રીતે થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે જેવન્સે જે છે તે પોતાના જે વિચારધારા હતી, આર્થિક વિચારધારામાં આંકડાશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર છે, આકૃતિઓ છે, એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. સમીકરણોનો ઉપયોગ કરેલો છે. આપણે પાછળ વિનિમય મૂલ્ય અને મૂલ્યનો સિદ્ધાંત સમજાવવા માટે એમણે સમીકરણનો પણ ઉપયોગ કરેલો છે. એટલે આપણે એમ કહીએ કે આ અંકગણિત, ગણિતશાસ્ત્ર, આકૃતિનો ઉપયોગ કરીને એ લખે છે કે ઇકોનોમિક્સ, ઇફ ઇટ બી એ સાયન્સ એટ ઓલ, ઇટ મસ્ટ બી એ મેથેમેટિકલ સાયન્સ. જો આપણે અર્થશાસ્ત્રને જો પૂર્ણ શાસ્ત્ર બનાવવું હોય તો આપણે ગણિતનો ઉપયોગ ડગલે ને પગલે કરવો જોઈએ, એવું આપણી સમક્ષ મૂકે છે. જેવન્સનો જે મૂલ્યની વિચારધારા છે તેમાં ખાસ કરીને આપણને ખબર છે તે પ્રમાણે કે વસ્તુનું મૂલ્ય સમજાવવા માટે એ દૃષ્ટિકોણની, જેને આપણે ઉપયોગિતા કહીએ છીએ, ગોસેન એનો ઉપયોગિતા શબ્દ કહેતો હતો, દૃષ્ટિકોણની મદદ લે છે. અને જેવન્સ જણાવે છે કે દૃષ્ટિકોણ એ કોઈ પણ વસ્તુમાં રહેલી કોઈ આંતરિક બાબત નથી, પરંતુ એક સાપેક્ષ અને આત્મલક્ષી છે. તમે વિચાર કરો છો, હવે શું કહેતો હતો કે વસ્તુનું મૂલ્ય એ દૃષ્ટિગુણ જે છે, વસ્તુની અંદર દૃષ્ટિગુણ છે, એ વસ્તુની કોઈ પોતાની આંતરિક બાબત નથી, પરંતુ તે કેવું છે, વ્યક્તિની જરૂરિયાતના સાપેક્ષમાં અને આત્મલક્ષી છે. એટલે જેવન્સ આપણને એવું કહે છે કે કોઈ પણ વસ્તુની અંદર દૃષ્ટિગુણ એ સ્વયં નથી. દાખલા તરીકે આપણે ધારો કે આપણે એમ કહીએ કે તમે નાના હતા ને રમતા હતા, તમને ખબર છે કે તમે પડી જાઓ ત્યારે પગમાંથી ઘણી વખત આપણે પડીએ ને ઘસાઈએ એટલે લોહી નીકળતું હોય. તો આપણે આપણા સાથી મિત્રો શું કરતા હતા કે ભાઈ તરત નીચેથી માટી લઈ અને એ લોહી પર લગાડી દેતા હતા. તો કે આપણે કહીએ કે માટીની અંદર સ્વયં એવો કોઈ ગુણ નથી,
પણ વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ, એ પડ્યો, એને વાગ્યું, લોહી નીકળ્યું, એ લોહીને બંધ કરવા માટે એ માટીનો ઉપયોગ કરીએ એટલે એ માટીનું મૂલ્ય ત્યારે આપણે કહીએ કે નક્કી થાય. એટલે અહીંયા આપણને જેવંશ એવું કહે છે કે દૃષ્ટિગુણ એ વસ્તુમાં રહેલી કોઈ પોતાની સ્વયં આંતરિક બાબત નથી, પરંતુ તે સાપેક્ષ છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુમાં દૃષ્ટિગુણ છે તે નિરપેક્ષ ખ્યાલ નથી, પરંતુ એ સાપેક્ષ અને આત્મલક્ષી ખ્યાલ છે. બીજું આપણે એમ કહીએ કે સૌ પ્રથમ એ પણ જાણતા હતા કે કુલ દૃષ્ટિગુણ કોને કહેવાય, સીમાંત દૃષ્ટિગુણ શું કહેવાય. કુલ દૃષ્ટિગુણ પછીથી આપણે માર્શલે ખૂબ સરસ રીતે પછીની આર્થિક વિચારધારામાં માર્શલે 1890માં એનું ખૂબ સરસ મજાની સમજૂતી આપેલી છે. પણ આપણે એમ કહીએ કે આને 1871માં, કારણ કે માર્શલે જે પુસ્તક લખેલું હતું એ 1890માં લખેલું હતું, તો આપણે એમ કહીએ કે એને કરતાં પણ પહેલા જેવન્સે કુલ દૃષ્ટિગુણ કોને કહેવાય, સીમાંત દૃષ્ટિગુણ કોને કહેવાય, એ બંને વચ્ચેનો શું સંબંધ છે, એ બંને વચ્ચેનો કયો તફાવત છે, એ પણ એમણે સમજાવેલો છે. હા, એટલું ચોક્કસ આપણે કહીએ કે એમણે સીમાંત દૃષ્ટિગુણ એવો શબ્દ નથી વાપરેલો. સીમાંત દૃષ્ટિગુણ તો માર્શલે વાપરેલો શબ્દ છે, પણ જેવન્સે આપણે એમ કહીએ કે એના માટે ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી, જેને આપણે કહીએ છેવટની ઉપયોગિતા, આવો શબ્દ એમણે વાપરેલો છે. પણ આપણે એમ કહીએ કે માર્શલના જે વિચારસરણીના બીજ છે તે આપણને અહીંયા જોવા મળે છે, કારણ કે માર્શલ પણ ઇંગ્લેન્ડના જ અર્થશાસ્ત્રી અને જેવન્સ પણ એના કરતાના પહેલાના અર્થશાસ્ત્રી અને ઇંગ્લેન્ડના જ હતા. એટલે એ લોકો આપણે એમ કહીએ કે ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી આવો જ્યારે શબ્દ પ્રયોગ જેવન્સ કરે છે સીમાંત દૃષ્ટિગુણને સમજાવવા માટે, તો એવું કહે છે કે એ થોડોક વધારે ફિટ બેસે છે, વૈજ્ઞાનિક છે, એવું કહેવા માંગે છે. બીજું જેવન્સની જે ખૂબી હતી તે એવું કહે છે કે કોઈ પણ આપણે કહીએ શબ્દ હોય, એ શબ્દનો સામાન્ય અર્થ અને એનો વૈજ્ઞાનિક અર્થ વચ્ચે તફાવત હોય છે અને દરેક વ્યક્તિએ એ તફાવતને જાણવો પડે. શું કહે છે, કોઈ પણ શબ્દનો અર્થ સામાન્ય અર્થમાં જુદો હોય છે અને એ જ શબ્દનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અર્થ જુદો હોય છે, અને એ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે વૈજ્ઞાનિક જે આપણને જેવન્સની જે વિચારધારા જોવા મળે એ વૈજ્ઞાનિક મિજાજવાળી જોવા મળે છે, સાયન્ટિફિક ટેમ્પરવાળી જોવા મળે છે. આપણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અપાયેલી વિચારધારા જોવા મળે છે. એટલે એ આપણને એવું કહે છે કે દાખલા તરીકે વપરાશ મૂલ્ય શબ્દ વાપરીએ એના કરતાં જો કુલ દૃષ્ટિકોણ શબ્દ જો વાપરવામાં આવે, કુલ ઉપયોગિતા જો વાપરવામાં આવે, તો એ શબ્દ વધારે સાયન્ટિફિક છે, વધારે વૈજ્ઞાનિક છે, એમ આપણને જેવન્સ કહે છે. તો જેવન્સનો જે મૂલ્યનો સિદ્ધાંત છે એ મૂલ્યનો સિદ્ધાંત પ્રશિષ્ટો કરતાં અલગ છે. જેવન્સ સીમાંત ઉપયોગિતાનો સિદ્ધાંત સર્વપ્રથમ જ્યારે મૂક્યો ત્યારે વસ્તુમાં ઉપભોગ્યતા, જેને આપણે ઉપયોગિતા પણ કહીએ છીએ, જેને આપણે સમાધાન આપવાનો ગુણ પણ કહીએ છીએ, દૃષ્ટિગુણ પણ કહીએ છીએ, વસ્તુમાં જે રહેલી ઉપયોગિતા છે તે વસ્તુના મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, એવું એમણે કીધેલું હતું. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની ઉપયોગિતા, ઉપભોગ્યતા કે દૃષ્ટિગુણ એટલે શું, એ મગજમાં પ્રશ્ન ઊભો થાય. આપણા મગજમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય. તો એના માટે જેવન્સ આપણને એવું કહે છે કે ઉપભોગ્યતા, જેને આપણે દૃષ્ટિગુણ કહીએ છીએ, નો અર્થ એ જ સંદર્ભમાં કહે છે કે માણસને સુખ મેળવવાની જે પ્રવૃત્તિ છે એ સુખ મેળવવાની પ્રવૃત્તિના સંદર્ભમાં એમણે ઉપયોગિતા, ઉપભોગ્યતા કે દૃષ્ટિગુણનો અર્થ કરેલો છે. કારણ કે જ્યારે જેવન્સ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં એક વાદ ચાલતો હતો, જેને આપણે સુખવાદ કહીએ છીએ, જેને આપણે હેડોનિઝમ કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ એને? હેડોનિઝમ કહીએ છીએ. એટલે લોકો પોતાની ભૌતિક જે સુખ છે, કારણ કે તે વખતે એની આગળના વિચારધારામાં આપણે જોઈએ છે કે ઘણા બધા
આર્થિક પ્રશ્નો અને ધાર્મિક પ્રશ્નો એ યુરોપના દેશોમાં અને ઇંગ્લેન્ડના અર્થતંત્રમાં જોવા મળતા હતા. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે તે વખતે ઇંગ્લેન્ડમાં અને યુરોપમાં ખાસ કરીને લોકોની ભૌતિક સુખાકારી સુખ વધે એ જીવનને જોવામાં આવતું હતું. અને લોકોની જે સુખ મેળવવાની જે આકાંક્ષા છે, ઈચ્છા છે, એ ઈચ્છા જ આપણે એમ કહીએ કે જે માણસની વૃત્તિ છે સુખી થવાની, સુખ બનાવવાની, એ માણસને વધારે એક્ટિવ બનાવે છે, કાર્યક્ષમ બનાવે છે, સક્રિય બનાવે છે. અને આ જે વૃત્તિ છે કે એ સુખ વધારે કઈ રીતે પ્રાપ્ત થાય, એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ, કોઈ પણ વસ્તુ વિશે જ્યારે કોઈ પણ ખરીદી કરવાનો નિર્ણય લે છે, ત્યારે વસ્તુ વધારેમાં વધારે કેટલું સુખ આપે, એવી રીતે એ વસ્તુ વિશેની વિચારણા કરે છે, એવું આપણને જેવન્સ કહે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુ વધારેમાં વધારે કેટલું સુખ આપે છે. એ દ્રષ્ટિકોણથી આપણે કહીએ કે વસ્તુ વિશેની વિચારણા થવી જોઈએ, અને તે વખતે આ રીતે થતી હતી. અને જેવન્સના વિચારો પણ આ જ પાયાની થિયરી પર કામ કરતા હતા. એટલે આપણે એમ કહીએ કે જેવન્સ એવું કહે છે કે વસ્તુની ઉપયોગિતા કે તૃષ્ટિગુણના પોતાના જે વિચારો છે એમાં આપણને એવું કહે છે કે તૃષ્ટિગુણ કે ઉપયોગિતા એટલે આપણી વ્યક્તિની, માણસની ગરજ પૂરી પાડવા માટે વસ્તુમાં જે ગુણ છે તે તૃષ્ટિગુણ અથવા ઉપયોગિતા. એટલે આપણે એમ કહીએ કે વસ્તુની તૃષ્ટિગુણનો અર્થ કેવી રીતે કહે છે આપણે જેવન્સ, તો વ્યક્તિને સુખ આપવાની જે વસ્તુની પાત્રતા છે તેને આપણે તૃષ્ટિગુણ કહીએ છીએ, એવું જેવન્સ આપણને કહે છે. એટલે શું કહે છે? તૃષ્ટિગુણનો અર્થ વ્યક્તિને સુખ આપવાની જે વસ્તુની પાત્રતા છે, યોગ્યતા છે, તેને એ તૃષ્ટિગુણ કહે છે. તો અહીંયા આપણને એવું કહે છે કે ભાઈ માણસ જે છે તે બજારમાં જઈને વસ્તુની માંગ શા માટે કરે છે? કારણ કે વસ્તુમાં એને સુખ આપવાની, વ્યક્તિને સુખ આપવાની તાકાત હોય છે. એમાં આપણે એમ કહીએ છીએ કે પ્રશિષ્ટો જે રીતે વિચારતા નથી, એમાં માનવ શ્રમ કેટલા ખર્ચાયેલા છે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે વસ્તુ ખરીદે છે ત્યારે જોતો નથી. અહીંયા શું કરે છે? આપણને જેવન્સ એવું કહેવા માંગે છે કે વ્યક્તિ જ્યારે પણ ખરીદી કરે છે ત્યારે આપણે એમ કહીએ કે એની પાછળ એનો ઉત્પાદન ખર્ચ કેટલો છે એ નથી જોવામાં આવતો, પણ એ વસ્તુ સુખ આપવાની કેટલી તાકાત ધરાવે છે એના પર આધારિત હોય છે. એટલે માનવીના કેટલા શ્રમ એમાં ખર્ચાયેલા છે, એટલા માટે બધા કઈ બજારમાં વસ્તુ ખરીદવા માટે નીકળતા નથી. એટલે વસ્તુની અંદરનો જે તૃષ્ટિગુણ છે તે જ આપણે એમ કહીએ કે માંગનું આધારભૂત પરિબળ છે, એમ આપણે કહીએ તો ખોટું નથી, એવું આપણને જેવન્સ કહે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ ક્યાં સુધી થાય? હવે બીજો પ્રશ્ન એવો ઉભો થાય તો કે જેવન્સ એવું કહે છે, ગોસેનનો જે બીજો સિદ્ધાંત હતો, વપરાશનો જે સિદ્ધાંત, કે એની જે અંતિમ ઉપયોગિતા છે, એ ફાઇનલ યુટિલિટી છે, એ ફાઇનલ યુટિલિટી એ વસ્તુની માંગને નક્કી કરનારું એક મહત્વનું પરિબળ છે. એટલે આપણે એમ કહીએ કે અંતિમ ઉપયોગિતાની સ્પષ્ટતા કરી અને પછી જેવન્સ આપણી સમક્ષ એક સિદ્ધાંત મૂકે છે, જે સેમ ગોસેન જેવો છે, ગોસેન જેવો સિદ્ધાંત છે. એવું કહે છે કે જેમ જેમ વસ્તુની ઉપભોગ્યતા, ઉપયોગિતા, આવશ્યકતા એ વધતી જાય છે તેમ તેમ તેની એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા, એનું તૃષ્ટિ ગુણત્વ જે આપણે એમ કહીએ કે ઓછી થતી જાય છે, ઘટતું જાય છે. એટલે કે વસ્તુના તૃષ્ટિગુણ જેમ જેમ વધે છે તેમ તેમ તેનું તૃષ્ટિગુણત્વ ઓછું થતું જાય છે, એવું આપણને જેવન્સ કહે છે. એટલે આપણે એમ કહીએ કે કોઈક વસ્તુનો જો વારંવાર આપણે ઉપયોગ કરતા હોઈએ એક જ સમયે, તો આપણે એમ કહીએ કે પહેલા કરતા બીજા એકમનું
અને પછી બીજા કરતાં ત્રીજા એકમનું મહત્વ ધીરે ધીરે ઓછું થતું જાય છે, એમ આપણને જેવન્સ કહેવા માંગે છે. એટલે વસ્તુનો જેને આપણે પૂર્ણ સંતોષ કહીએ છીએ, જેને આપણે કુલ સંતોષ કહીએ છીએ, અંતિમ સંતોષ કહીએ છીએ, એ વસ્તુનો છેલ્લો ભાગ જે તૃષ્ટિગુણ આપે છે, જેને ફાઇનલ યુટિલિટી કહે છે. વસ્તુનો તૃષ્ટિગુણ એ વસ્તુનું પરિમાણ, જે ફાઇનલ અંતિમ જે ઉપયોગિતા છે, ફાઇનલ યુટિલિટી છે, એમ આપણને કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેવન્સ એને અંતિમ તૃષ્ટિગુણ અથવા તો સીમાંત ઉપયોગિતા કહે છે. એ લોકોએ સીમાંત શબ્દનો ઉપયોગ નથી કર્યો, પણ જેને ફાઇનલ યુટિલિટી એવો શબ્દ પ્રયોગ એમણે કરેલો છે, અંતિમ દૃષ્ટિકોણ. એટલે વસ્તુનો પુરવઠો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા છે તે ઓછી થતી જાય છે, અને એ સિદ્ધાંતના આધારે બજારમાં મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એનું જેવન્સ આપણી સમક્ષ ખૂબ સરસ મજાની રીતે વિવરણ કરે છે. તો બાળકો, અહીંયાથી આપણે અટકીએ. કાલે જોઈશું આપણે